જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો આજે અમે પહોંચી ગયા છીએ ગારિયાધાર મારા દાદા દાદીની ઘરે. જો રીતિ તૈયાર થઈ ગઈ, પેલા પછી બતાવો, પછી મારા દાદી બતાવો. જો રીતિ તૈયાર થઈ ગઈ, જો. અને આ છે મારા દાદી. હાય હરો બાય બાય નહીં, બંધ નથી કરતો, શરૂ કર્યું છે. વટ છે ને અમારો દાદીની ઘેરે છે અને બધા આખું કુટુંબ અહીંયા ભેગા થયા છે. અને બહાર હવન ચાલુ થઈ ગયો છે અને બધા બેસી ગયા છે. જો આ મારા દાદી છે, પછી આના મોટા છોકરાની દીકરી, પછી આ નાના છોકરાની એક, આ બીજા નંબરની અને આ ત્રીજા નંબરની, ચારેય છોકરી વચ્ચે દાદી ઊભા છે, બરાબર. અને નાના છોકરો છે એ સુરત છે, આવ્યા નથી એને, કારણ કે છોકરાની પરીક્ષા ને એવું બધું હાલે છે એટલે, બરાબર. તો જોઈ લો આખી ફ્રેમ, બધા દાદી જેવા છે. ને મારા કાકા ને કાકી હવનમાં બેહવાના છે. અમારે અદા છે, તો હવનની બધી તૈયારી થઈ ગઈ છે. હવનમાં બે વાળા આવી જાય, બરાબર. અમારા દાદા સુરેશભાઈ ગોહિલ, જે દર વર્ષે 11 દીકરીઓને લગ્ન કરાવે, સમૂહ લગ્ન કરાવે છે, એ અમારા દાદી છે. અમે આખો પરિવાર અહીંયા ચૈત્રી નવરાત્રિમાં હવન કરવા આવી છીએ, બરાબર ને દાદી? અત્યારે આખો પરિવાર અહીંયા ભેગો થયો છે, કુટુંબ, અને હવન કરવાનું, હવન કરવી છે દર વર્ષે. મારા કાકા છે, દાદા, મારા મોટા કાકા, નાના કાકા બસમાં હતા નહીં ભાઈ, છેલ્લે બેઠા હતા નહીં. અમારા બે અહીંયા બેસી ગયા છે ફોન લઈને. અમારા ભાઈ હજી હુતા, હસ્તી જાગી ગઈ છે. પર્વભાઈ હજી બેમાં મમ્મીને એને આવ્યો હતો, પણ એ હજી હુતો, હજી જાગ્યો નથી, એ હજી હુતો છે. પણ હસ્તી અમારે રાવી દીધી, ક્યારની જાગીને આમથી આટા મારે છે. મમ્મી અહીંયા છે, વેરા પપ્પા અહીંયા છે. અમારા દાદી છે, બીજા દાદી છે, અમારા કાકી છે, અને આ બેનને તમે જોયા છે ઓલામાં હોળીમાં. કેમ દાંત કાઢતા હતા? હોળીમાં એ બ્લોગ જોયો? જોઈજો, તમને ખબર પડશે. એ હોળીના અલગ જ દાંત હતા, એ જોવે ત્યારે ખબર પડશે. અંદર બધા તૈયાર થાય છે, પછી બધાને મળવું. અમારા ભાઈ જો જાગ્યા નથી, હુતા છે હજી. ક્યાં જો હજી હુતો છે, પરવો હજી હુતો, જો દેશમાં આવ્યો છે, હજી હુતો, જો. હાય તો કહી દે બધાને, 2 દી સુધી તને જોયો ને જ કહ્યા. હાય તો કે, હાય પરવા, હાય પરવા, ઓય જવાનું ચાલુ થઈ ગયા ને, બધા હાંડા. તો ભાઈ આ છે મારા દાદાનું ઘર ગારિયાધારમાં, ત્યાં અમારો મઠ છે. અને અમે દર વર્ષે અહીંયા ચૈત્રી નવરાત્રિમાં અમે અહીંયા હવન કરીએ છીએ. અને અહીંયા મઠ છે અમારો. હેમ એટલે સોનું, આદ્ર એટલે તપાવવું. જેમ સોનાને તપાવવાથી શુદ્ધ થાય, એમ આપણું શરીર છે પવિત્ર સોના રૂપી છે. એને આવા સત્કર્મો વડે તપાવવામાં આવે તો આપણું શરીર પવિત્ર બને. સકલ કલ્યાણ ધામ, સકલ સંપત્તિ સ્વરૂપ. હેમાદ્રી એટલે આ પૃથ્વીની ઉત્પત્તિ, સ્થિતિ, આ પૃથ્વીને કઈ રીતે શણગારી, બધા. તો ભાઈ જો હવે રીતિ પર્વને તૈયાર કરે છે. પર્વભાઈ હજી જાગ્યા જ છે, બોલ. જાડો થઈ ગયો અહીંયા આવે. જાડો થઈ ગયા છે. તો ભાઈ પર્વભાઈ મજા આવી હતી અહીંયા તને? અમારી વગર ગમતું તું? હે ગમતું તું? હે દેહમાં મજા આવતી હતી? એને જ મજા આવે છે ને દેહમાં આટા મારવામાં. અહીંયા રહેવું, અહીંયા જ રહેવું, સુરત ન થાવું, એને સુરત ન થાવું, દેહ મારા પર્વભાઈને છે ને અમારે અહીંયા જ મૂકીને જવાનું છે, કારણ કે એને સુરતમાં નથી ગમતું, અહીંયા વધારે ગમે છે. તો મારે અહીંયા જ મૂકીને જવાનું છે, કારણ કે અહીંયા શું છે, સ્કૂલે જવાનું ન હોય, મસ્તી ગમે ત્યાં આટા મારવાનું, કોઈ ખીજાવા વાળું નહીં એટલે. તમારે પર્વને સેમ સેમ કપડા. વાવ, હે પર્વ સેમ સેમ. ભલે ઓલા નો પહેરા તો આ સેમ સેમ તો પહેરા. વાવ, જો બગા ખાય હજી એટલું હું તો તોય બગા ખાય છે. કેટલા વાગે જાગ્યો મોડો? તોય બગા ખાય છે. તો શું આવ્યો ભાઈ? એમ થાય ભાઈ. સેમ 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 લાઈ ઠેક શર્ટ છે ને તો વાંધો કુર્તી આવી ગઈ. એમાં એવું થયું, એનો કુર્તો નાખવાનો હતો ને મેં કઈ જોયું નહીં, મારો કુર્તો આવી ગયો. છે ને હવારમાં ગેમ થઈ ગઈ,
હવે રીધિએ જ્યાં ઘરેથી મારો કુર્તો નાખ્યો હતો કોને ખબર અહીંયા આવીને ઓટોમેટિક એની કુર્તી બની ગઈ હું છું કાંઈ ખબર નહીં કારણ કે બેનું સેમ હતું એની કુર્તીની કલર એ સેમ કાપડ એ સેમ અને મારો કુર્તો છે એનું કાપડ ને એ બધું સેમ હતું ફરક ખાલી એટલો હતો મારે કોલરને બટન હતા અને એની કુર્તીમાં અહીંયા ડિઝાઇન પાડેલી છે એટલો ફેર હતો તો હવે અમારા પર્વભાઈ રેડી થઈ ગયા છે નાડા બહાર ક્યાં છે અને નાડું બહાર જોઈએ અંદર મજા નથી આવતી એને તો નાડા બહાર ગયા અને આ અમારે ખુશાલભાઈ ને ભાઈ એનું નામ અમે બધા રામકો રાખ્યું પણ ખુશાલ નામ છે ઓરિજિનલ એટલે ઓરિજિનલ નામથી બોલાવું છું તો ભાઈ અમારા દાદીના મોટા છોકરાનો છોકરો છે અને સુરતમાં અવેલેબલ મળી જાય તમને હવેથી અને રીતિ હજી ઠેલા આમથી આમ કરે હજી શું ગોતશો ઠેલામાં તૈયાર કરવો છે ને ઓહો મેકઅપ એ કરવાનું છે તારે એલા હા એના ફ્રેન્ડ છે હું ફ્રેન્ડ છે ને તારા અને રામકુ ફ્રેન્ડ છે ભાઈ રામકો તેલ છે અમારા ભૂમિબેન આમથી આમ આટા મારે છે એ જ્યારે વિડીયો ચાલુ કરે હા એ જ કરી દે બોલવાનું કાકા હું આટા હું મારજો કોને પૂછ્યું તે કેમ છો કોને એ તો હવારમાં આયા જ છે. વ્યુઅર જોવા બધા જોયા છે જોવે છે કેટલી હું આટા હું મારશો તું આ બધું મૂકવા આવી ઠીક એવું છે હાલ મને હાસવા દીધું છે હાલ ભાઈ એ છે ને લેવા મૂકવામાં જ છે લઈ લીધી છે બચારી લેવા મૂકવામાં લેવાઈ ગઈ છે બચારી તો ભાઈ હવે મારા કાકા કાકીને ઘડી હવનમાંથી ઊભા કર્યા છે ને જોઈએ નાહી ધોઈને પાછા કમ્પ્લીટ થઈ ગયા છે તો હવનમાં તમે જ બેઠા એમ ને પહેલી વખત વારો આવ્યો કે કેટલામી વાર છે બીજી વાર વારો આવ્યો છે તો ભાઈ અને નાહી ધોઈને પાછા અહીંયા ફોટા પડવા છે હવનમાં દાદા વાટે બેઠા ને ફોટા પડાવે છે હા સ્ટેટસની ઉતાવળ છે એને. ના શોખીન બધા તો ભાઈ હવન શરૂ થઈ ગયો છે અને અમે અહીંયા આવ્યા છીએ થોડું ફોટોશૂટ કરવા આ મારો ભાઈ રિદ્ધિ હું મારા કાકા કાકી ફોટોશૂટ કરીને ગયા છે ઈ ગયા ને અમને બેન કરાવતા ગયા આપણે પાડી લીધા તો પછી છે ને યાર મેં કીધું "વાહ, કામ પતે ને ફોટોશૂટનું પછી બીજું કાંઈક કામ કરી હવે છોકરાને બાકી નહીં હા હજી અમારા બે છોકરાના Family ફેમિલી બાકી તો કાંઈ નહીં હવે છે ને અંદર હવનનું કામકાજ કેટલે પગ્યું એ જોઈએ હાલો ઘડી હવનમાં બેહીને પછી હા અને ઘણા નવા અમારા કુટુંબજનો આવ્યા છે એને મળવી મારા દાદા આવી ગયા છે બહાર આટો મારી આ છે અમારા દાદા જે અહીંયા મઢ ને સેવા સાકર કરે છે અમારા દાદા અહીંયા ગારિયાધારમાં આપણા સમાજનું મૂળ હા અમારા કુટુંબનું મૂળ કુટુંબનું મૂળ અમે બધા પાંદડા બધા બેહી ગયા છે હવે અને આ બધી અમારે અહીંયા ટિન્ડોર વેજ અહીંયા બધી બેઠી છે અને વડીલ બધા અહીંયા બેઠા છે વ્યવહારિક વાત તો ભાઈ હવે હું ને મારો ભાઈ નીકળી ગયા છે ગારિયાધારની શેર કરવા હવે બતાવું તમને ગારિયાધાર કેવું છે રીતિ નથી આવી કારણ કે હવનમાં બેઠી છે હું ને રીતિ પછી પાછા જવાના પેલા હું ને અવાજ બે આટો મારી લઈ ગારિયાધારમાં હાલો તમને બતાવું ગારિયાધાર
શેરી જોવો છો એમાં અમે આગળ બહુ ફેર્યા છીએ, કારણ કે પેલા ગારિયાધારમાં રહેતા હતા. પપ્પા પડી ગયો હા. ભાઈ પપ્પા આગળ હવે અમે આ શેરીમાં, કારણ કે બાપા આગળ હતા, પછી ક્યાં રખડવા ગયા હતા. એટલે છે ને હવે અમે અહીંથી આમ ફરીને જાવ. જોવો તમે આ ગલીઓ છે ને, અમારી જૂની જૂની યાદો છે આ બધી ગલીઓમાં, કારણ કે નાના હતા જ્યારે આ ગલીઓ આ શેરીઓમાં બહુ ફર્યા છીએ અમે. કારણ કે અમે હું ત્રીજું ભણતો ને ત્યાં સુધી હું ગારિયાધારમાં રહેતો હતો. મમ્મી પપ્પાને બધા ગારિયાધારમાં જ હતા અમે. ત્રીજું ભણ્યા પછી અમે સુરત આવ્યા હતા. ત્રીજું ભણતો જ્યાં સુધી ગારિયાધારમાં જ હતા. જો અમારે નગર સેવા સદન ગારિયાધાર આ બધું અમે પગપાળા કવર કરેલું છે. હવે ગાડીઓમાં જાય છે, પણ નાના હતા જ્યારે પગપાળા જ બધે જતા હતા અને બહુ ધમાલ મસ્તી કરેલી છે. ગારિયાધારમાં અમારી ઘણી બધી યાદો છે. અહીંયા મીઠો કૂવો કહેવાય. મીઠા કૂવાથી ભાઈ હવે જઈએ છીએ અમે ઘર બાજુ. ભાઈ જૂની યાદોને જોઈને મજા જ આવ્યા કરે. કાંક તો સ્પેશિયલ એમ કહેવાય ને કે આ યાદોને તાજી કરવા માટે જ આવ્યા છીએ અને માતાજીના આશીર્વાદ લેવા આવ્યા છીએ. ઇધર 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 ભૈયા ઇધર. હવે નાની નાની શેરીઓ અમારી શરૂ થાય છે. હા મજા મજા મજા. જો તમે જો તો ભાઈ આ છે અમારું ગારિયાધાર. અમારું જૂનું ને જાણીતું ગારિયાધાર. જો નાની નાની શેરીઓ શેરી થાય. જો શેરી પતી ગઈ ભાઈ બસ અહીં ઊભી રાખી દેવાની. આપણો ડેલો આવી ગયો છે. તો ભાઈ આવી ગયા છે હવે પાછા ઘરે. અમે ગયા હતા, અમારે ગાડી જોતી હતી, પણ અહીંયા ગાડી સેલ્ફ ડ્રાઈવમાં કોઈ દેતું નથી, કારણ કે જવું છે તાતણિયા. એટલે તો ભાઈ હવે અમે પગપાળા હાલવાનું ચાલુ કરી દીધું છે. નાનપણની યાદો ફરીથી તાજી પૂરેપૂરી તાજી કરવી છે. પૂરેપૂરી તાજી થાય છે. અને- અગાઉ તમે જોયું એ પ્રમાણે અને અમે જઈએ છીએ જમવાનું રાખ્યું છે અહીંયા આગળ. હવન ત્યાં છે ને જમવાનું અહીંયા અહીંયા સામે હા. ક્યાં અહીંયા સામે ભૂદેવ અહીંયા સીધા રસ્તે જાય છે ભાઈ. જ્યાં ભોગવી ત્યાં અમને કીધું છે અહીંયા ભૂદેવે જાવ એમ. થાકી ગયા હોય તો બે જાવ. કારણ કે જ્યારે નાના હતા ત્યારે તો બધી ખબર હતી, પણ હવે અત્યારે બધું નવું બનતું ગયું છે, એમાં કાંઈ ખબર રહી નથી. હવે હાલા જાય છે નાગની દાંડી બરોબર, જ્યાં ભોગવી ત્યાં બરોબર ને. હા બરાબર છે. ઓકે હાલો, તો હમણાં એવું લાગે ને તો કોઈને પૂછશું. જો અડધા હામાં મળતા જાય છે, એટલે વાંધો નથી. અમારે છે ને ગ્રુપ વાઇઝ બધા સેટ કરેલા છે કે અહીંથી જે જતા હોય ને એ માણસોને ખબર પડે કે અહીંયા જવાનું છે. હા અહીંયા જવાનું છે, રસ્તો બતાવે. જો આ લોકો આપણે ભાઈ વાળા છે. આપણને કેટલા ગ્રુપ મળ્યા? ત્રીજું છે આ ત્રીજું. આ ત્રીજો ગ્રુપ આ જો ત્રીજું છે, આયલો. આ ત્રીજો ગ્રુપ છે જો હા આયલું આવે ને એ ત્રીજો ગ્રુપ છે. કઈ જગ્યાએ જવાનું છે ભાઈ? નાકની દાંડી બરોબર. પછી પછી ખાચોમાં આવશે અન્નપૂર્ણા હોટલ. હા અન્નપૂર્ણા હોટલની સામે ભૂદેવ હોટલ આવે. ઉદય હોટલ. ઓકે હું અન્નપૂર્ણા ભૈયા છે. હાલો તો હાલો ભાઈ, હવે ખબર પડી ગઈ છે અમને. આ ભાઈએ પ્રોપર એડ્રેસ આપેલું છે. પ્રોપર કે ભાઈ તમે આગળ જાશો ત્યાંથી ખાચો આવશે, ખાચામાં અન્નપૂર્ણા હોટલ છે, એની સામે ભૂદેવ હોટલમાં જવાનું છે. ભૂદેવ હોટલમાં જવાનું છે. કીધું હોત તો ભાઈ ખાચામાં પછી જવાનું ઉપાધિ ન એટલે કરતા પોગી જાશું અમે. જમી લઈશું. હમણાં તમને બતાવો આજના ડિનર લંચમાં શું છે ત્યાં, લંચમાં હું છે ને બતાવ. અને એ પ્રમાણે કીધું એમ સીધું કીધું હોત તો ભાઈ અહીંયા ભૂદેવમાં જવાનું છે. અન્નપૂર્ણાની સામે ભૂદેવ છે બરાબર. અહીંયા ઘણી બધી હોટલ છે ના, એની વાત રાઈટ છે કે ભાઈ મિસ્ટેક થાય એની કરતાં ચોખવટ કરવી હા, સારી. જો કે એક ભાઈ તો અહીંયા આદેશ આવે જ છે. આદેશ છે. અને જો ગૌ માતા આદેશ મળી ગયા છે restaurant તો છે જ. અને આદેશ રેસ્ટોરન્ટ મળી ગયું છે. હવે જઈએ આગળ અને પછી શેરીમાં વળવાનું છે ને. લેફ્ટ સાઈડ વળવા કીધું છે. હાલો તો હવે પાઠક ઘણી બધી રેસ્ટોરન્ટ છે ભાઈ. રેસ્ટોરન્ટનો એરિયો છે આપણે. હા એવું જ છે. જો ભાઈ હવે ખાસો આવ્યો છે આવડો. હવે આ ખાસામાં વળવાનું છે તો નહીં જોઈએ હાલ. મેડી માણેક ચોક. હા આજ છે ભાઈ. આ નથી લગભગ. હવે પૂછવું પડશે ભાઈ, પૂછવું પડશે. પૂછી લો સામે. ઓકે અહીંયા સામે આગળ સામે. ઓકે આ ભાઈ કે ફોલો મી, તો હું ક્યાં એકલો ક્યાં જવાનો? હવે આયલો જાય છે. હવે કેટલા લઈ જાય કે નક્કી નહીં. એલા આ શેરી છે, એટલે આ શેરી છે. અન્નપૂર્ણા રેડી જા ભૂદેવ લોજ. ઓકે મળી ગયો ભાઈ, મળી ગયા ભાઈ, हमको मिल गया भाई. ભૂદેવ લોજ મળી ગયું. મળી ગયો ભાઈ, મળી ગયો. હવે છે ને
જઈએ હવે. ક્યાં ગયેલા અહીંયા છોકરાઓ જોઈ રહ્યા. ભૂદેવ ભૂદેવ હા એ રહ્યું. જો આપણે અમારી બે બેનો ઊભી જો ચા ઊભી છે કેમ અહીંયા એકલા ઊભા તો તમે વહેલા પહોંચી ગયા એટલી બધી ભૂખ લાગી બોલો બોલો હા બા બે ને કેટલી ઉતાવળ છે ઓલી બાયું બધી ત્યાં છે ને આ બે અહીંયા આવીને ઊભી બોલો હવે ક્યાં આવે છે તમે વાટે ઊભા ખોટું હું બોલો ભૂખ લાગી જોડ્યા એમ કયો ને કોની ગાડીમાં આવ્યા તો ગાડીમાં આવ્યા તો શું છે ઊભું રહેવાનું ખાવા મળવાનું હાલો ખાવા હાલો જમીન આવ્યા છે એ લોકો બે જાવ મર્યાદા. ના ના હાલો હવે છે ને જોઈએ હાલો અંદર ગારિયાધારમાં આવ્યા ને ગારિયાધાર નો બતાવ્યું એવું હાલે શું કેવું આનું નામ છે ને ધૂળી છે અને આનું નામ ભીંડી છે સાંજે આ બે દ્વારા આપણને પાલીતાણા પણ બતાવવામાં આવશે. જો પાલીતાણા તમારે જોવું હોય તો કોન્ટેક્ટ કરો ભીંડી અને ધૂળીનો હવે છે ને આપણે ઘડી ખમી જાય કારણ કે બાયું બધા આવે છે એટલે એક હારે બધાને આપી દે ને એમ પછી આપણે આપણને આપે ને બીજાને આપે એવું ન કરે ખોટા હેરાન ન કરે બરાબર ફેમિલી એક જોડે જમીન. પાણી પાણી પી ઘડી પોરો ખાઈ ચપ્પલ બહાર કાઢવાના કે અંદર પહેરવાના બહાર કાઢવાના હોય ભાઈ ભાઈ આપણી સુરતની હોટલ નથી ભાઈ ભાઈ ભૂદેવ 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 ભાઈ મેં છે ને હરક ટુકડા થઈને અમે બે વહેલા આવીએ વહેલા નથી આવ્યા મોડે નથી આવ્યા એવું છે કારણ કે જ્યારે આજે જવાનું હતું ને ત્યારે નથી આવવાનું. ગમે ત્યારે આવે જ્યારે જવાનું હતું ત્યારે નથી આવ્યા. જ્યારે આવવાની જરૂર હતી ત્યારે નથી આવ્યા જ્યારે નહોતી આવવાની જરૂર ને વહેલા આવીને દઈ ગયા જો આ છોકરી છે ને આ છોકરીના નામે ઘણી બધી દુકાનો ગારિયાધારમાં હાલે છે હાલે છે ને કેટલી હાલે છે 5 દુકાનો આ છોકરીના નામે હાલે છે બનશી બનશી. બંચી તમને બંસીધર બંચી એવી ઘણી બધી દુકાનો મળશે એ આ છોકરીના નામે હાલે છે સેલિબ્રિટી. આ પાલતાણામાં આ પ્રજાતિ તમને પાલતાણામાં જોવા મળશે તો કંઈ નહીં બધાની વાટ જોઈએ હવે જે આવતા જાય બરોબર પછી આપણે શરૂ કરીએ નાનપણની યાદો બતાવો. બેમાં ને પાંચમાં નાખીને બતાવે જા નાનપણની યાદો પાંચે ક્યારે ખાતો